ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક રફક હાલ્યા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં. એટલું જાડું તો કોઈ નથી મારા હમ નથી. 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, रुको जरा सबर करो. એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા પછી તો કાંડાય ટૂંકા ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને તે બેન ની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા તે છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે તારા હશે તો કેમ પાહે હાલો કે સાયે સાયે હાલ્યા જાય પાહે પાહે ક્યાં જાય. બોલો છોકરા ઢકા એવા સાયા પડતા હશે કેવા હશે. કે બેનો ને આપણે ઘણા એવા હોય એ મોટા બીમો. અમારો ઓલો જીતલો એટલો જાડો છો 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતુ ને 165 કિલો નો છો. હવે આડોય નથી હોઈ શકતો ઉભોય નથી હોઈ શકતો મારા અને અહીંયા ઓશીકું મૂકીને આમ હુવે લ્યો. એ બસમાં જાતો બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું એ ભાઈ ધક્કા મારોમાં ઉભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટ કાંઈ બીજી હોય જ ન શકે. હા 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 ગજબ ગજબ કર્યો માણસ.